નમસ્કાર દર્શક મિત્રો, વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિજાપુર એપીએમસીની ખેડૂતોને અપીલ। 30 મેથી વરસાદ અને વાવાઝોડાની આગાહી, ખુલ્લામાં પડેલો માલ તાત્કાલિક ઢાંકી દેવા વિનંતી। સમાચાર વિગતવાર જાણીએ તો હવામાન વિભાગે 30 મેથી 2 જૂન દરમિયાન ગુજરાતના 12 જિલ્લામાં વરસાદ અને વાવાઝોડાની આગાહી કરતા વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ ખેડૂત ભાઈઓ માટે મહત્વની સૂચના જાહેર કરી છે। અરબી સમુદ્રમાં ચોમાસું આગળ વધતા મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વાતાવરણ પલટાવાની શક્યતા છે અને આગામી 4 દિવસ દરમિયાન 40 થી 50 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। હાલ સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી અને અમદાવાદમાં 43.6 ડિગ્રી જેવી કાળઝાળ ગરમીથી શેકાતા ગુજરાતીઓને વરસાદ રાહત આપશે, પરંતુ ખેત પેદાશો માટે તકેદારી જરૂરી છે। આ સંજોગોમાં વિજાપુર એપીએમસીના ચેરમેને ખેડૂતોને અનુરોધ કરતા જણાવ્યું છે કે માર્કેટયાર્ડમાં કે ખેતરમાં ખુલ્લા પડેલા એરંડા, ઘઉં, બાજરી, રાયડો અને જીરો સહિતનો તમામ ખેત પેદાશોનો જથ્થો તાત્કાલિક સલામત ગોડાઉનમાં ખસેડી લેવું અથવા તાડપત્રીથી બરાબર ઢાંકી દેવું। ખેતરમાં કાપણી કરીને પડેલ પાક હોય તો તેને પણ તાકીદે ઉપાડી લેવું અને પાણીના નિકાલ માટે શેઢા પાળા સરખા કરી લેવા। આગામી 4 દિવસ વરસાદની આગાહી હોય એપીએમસીમાં વેચાણ અર્થે માલ લાવતા પહેલાં હવામાન તપાસીને જ આવવું, જેથી માલ પલળવાનો ભય ન રહે। ભારે પવનની આગાહીને ધ્યાને લઈને ઝાડ નીચે કે કાચા શેડમાં ખેત પેદાશોનો સંગ્રહ કરવો નહીં અને પશુપાલકોએ પણ દુધારા પશુઓને ખુલ્લામાં બાંધવા નહીં। ચેરમેને વધુમાં ઉમેર્યું છે કે ખેડૂત ભાઈઓને વર્ષોની મહેનત સચવાઈ રહે તે માટે તમામ તકેદારી રાખવી જરૂરી છે। એપીએમસી તંત્ર ખેડૂતોની પડખે ઊભો છે અને કોઈ પણ માહિતી કે મદદ માટે માર્કેટ યાર્ડ ઓફિસનો સંપર્ક કરવા વિનંતી છે।